જય માતાજી બધા મિત્રોને। તો કેમ છો બધા મિત્રો? તો આજે આપણો નવો વિડીયો આવ્યો છે અને આજે અમે તમને અમારા ગામનું શિવ મંદિર બતાડશું। તો વ્લોગમાં જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। આજે તમને બતાવશું અમારા ગામનું શિવ મંદિર। ફાઇનલી ધવલભાઈ ને સંજયભાઈ આવી ગયા છે આપણે। તો હવે આપણે જઈએ શિવ મંદિરે। ફાઇનલી અમે શિવ મંદિરે પૂગી ગયા। તો હવે આપણે દર્શન કરાવીએ। તો ફાઇનલી અમે શિવ મંદિરે પૂગી ગયા। તો હાલો આપણે દર્શન કરાવીએ। અમારું શિવ મંદિર દેવડા ગામનું। આ છે પીપળો, આ સામે છે અમારું હનુમાન દાદાનું મંદિર। ચાલો હનુમાન દાદાનું મંદિર દેખાડીએ। આ છે આપણા હનુમાન દાદા। તમને કેવું લાગ્યું એ મંદિર જરૂરથી કોમેન્ટ કરજો। તો તમને અમારા નદીનો વ્યૂ દેખાડીએ, હાલો। અમારા શિવ મંદિરની પાછળ જે નદી આવેલી છે એ તમને અમે બતાવશું ગાઈસ। તો જોવો તમે, અને તે નદીનું નામ છે હણસાર નદી। તો તમે જોવો ને, આ છે અમારા દેવડા ગામનો પુલ। આ છે અમારી મીણસાર નદી। તો અત્યારે બે કાંઠે ભરી છે। આ છે આપણા શિવ મંદિરની પાછળનું ઝાડવું બીલી। તમે જોઈ શકો છો શિવ મંદિરની પાછળનું જે ઝાડવું છે, કેટલા બધા ઝાડવા છે અહીંયા ફૂલનું કરેણનું પણ ઝાડવું છે। પુલ જોઈએ, ફૂલ જોઈએ। તમે સંજયભાઈ શું કરો છો અત્યારે? આ છે કરણના વૃક્ષમાં હે ને એક આ પ્રકારનું એક થાય છે તે આ પીપળો અમને નથી આવડતું ત્યારનો છે। આ અંદાજે 20 વર્ષ 25 વર્ષ પહેલાનો હશે। બહુ વિશાળ છે। તો તમે જોઈ શકો છો। અહીંયા બધા માટલા પડ્યા, રાખડીઓ પડી, પછી આમ દોરા બાંધ્યા છે। તો તમે જોઈ શકો છો મિત્રો। તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા મહાદેવના। તો હવે ફાઇનલી આપણે ઘરે જઈએ। ચલો તો તમને અમારા ગામનું શિવ મંદિર કેવું લાગ્યું હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો। તો મળીએ નવા બ્લોગમાં। જય માતાજી બધાને।